ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે શિવલિંગને દરવાજામાંથી લઈ જવામાં ન આવે। જ્યારે શિવનું મંદિર બને ને ત્યારે ઉપર છત ખુલ્લી રાખવામાં આવે, શિવલિંગને ઉપરથી ઉતારવામાં આવે। કેમ કે પરમાત્મા પિતા શિવ નિરાકાર છે અને જન્મ મરણના ચક્કરથી પરે છે। તો જન્મ મરણના ચક્કરમાં નથી આવતા, પણ આ ધરતી ઉપર આવે છે, એનું અવતરણ છે, એનો જન્મ નથી। જેવી રીતે કોઈની આત્મા કોઈની અંદર પ્રવેશ કરે, કોઈ પિતૃની આત્મા, એવી જ રીતે પરમાત્મા પિતા બ્રહ્માના તનમાં પ્રવેશ કરે છે। એટલે ઉપરથી ઉતારવાનો મતલબ એવો છે, અવતરણ છે, જન્મ નથી। તો પરમાત્મા પિતાના અવતરણની યાદગાર મંદિરમાંથી ઉપર, જ્યારે ઉપરથી શિવલિંગ ઉતારે પછી ઉપર ઘુમ્મટ બાંધવામાં આવે, પહેલા છત ખુલ્લી રાખવામાં આવે, અને પછી આપણે શિવના મંદિરમાં જાય તો પોઠીઓ હોય, કાંઈ પણ આપણે પરમાત્માને કેવું હોય ને તો પેલા પોઠિયાના કાનમાં જઈને કે કેમ કે ભગવાનને તો શરીર નથી તો કાન નથી, તો પરમાત્મા સાથે વાત કરવી હોય તો શરીર તો જોઈએ ને। પોઠિયો એટલે પરમાત્મા પિતાનો રથ। મંદિરની અંદર તો જાનવર મૂકી દીધો છે। પરમાત્માનો રથ કોઈ જાનવર નથી, મનુષ્ય છે। શ્રી કૃષ્ણનો છેલ્લો જન્મ, 84મો જન્મ, એટલે કહેવાય ને કે આત્માને ઓળખાવા વિના લખ 84 ફેરા નહીં ફરે। જેને આત્માને ઓળખી એના જ પૂરા 84 જન્મ છે। શ્રી કૃષ્ણની આત્માના 84 જન્મ છે, એને 84નું ચક્ર લગાડ્યું છે। બાકી બધાના 84 જન્મ નથી, કોઈનો 1 જન્મ છે, કોઈના 5 જન્મ છે, અને જે શ્રી કૃષ્ણની સાથે આવે છે ને એના જ ખાલી 84 જન્મ છે। તો 84નું ચક્ર લગાડે છે ને એટલે એને રથ, પરમાત્મા એનો રથ। કેમ કે પરમાત્મા પિતા આવે છે ને ત્યારે ગ્રહસ્થ, પવિત્ર ગ્રહસ્થ આશ્રમની સ્થાપના કરે છે લક્ષ્મી નારાયણ અને શ્રી રામ અને શ્રી સીતા। તો સંન્યાસ ધર્મની સ્થાપના નથી। ઘણા લોકોને એમ થાય ભગવાન આવ્યા તો ગ્રહસ્થીનો રથ કેમ લીધો, સંન્યાસીનો રથ લેવો જોઈએ, તો પરમાત્મા તો સંન્યાસ ધર્મની સ્થાપના નથી કરવા આવ્યા। પરમાત્મા પિતા તો ગ્રહસ્થ ધર્મની સ્થાપના કરવામાં, પવિત્ર ગ્રહસ્થ આશ્રમ, સતયુગના દેવતા પવિત્ર છે, અને પરમાત્મા પિતા આવે છે ત્યારે આવી અને ફરીથી ભારતને સતયુગી દુનિયા બનાવવા માટે શ્રી કૃષ્ણની આત્મા એટલે બ્રહ્માના રથનો આધાર લે છે। એટલે પોઠિયો શિવના મંદિરમાં રાખવામાં આવે છે। ઓમ શાંતિ।